પ્રેમ શું છે? માત્ર મળવું કે પછી એકબીજામાં સંપૂર્ણ રીતે વિલીન થઈ જવું? જ્યારે પ્રેમમાં માલિકી નથી, અપેક્ષા નથી, માત્ર સમર્પણ છે, ત્યારે જન્મે છે રાધા અને કૃષ્ણની અનંત કથા. આ કથા માત્ર પ્રેમ કથા નથી, આ આત્માનું આત્મા સાથેનું જોડાણ છે. ત્યાગ, વિયોગ અને આધ્યાત્મનું સૌથી ઊંચું દર્શન છે. આજે આપણે જાણીશું એવી કેટલીક અંશોની વાતો જેમાં પ્રેમ છે, શ્રાપ છે, વિયોગ છે અને અંતે દિવ્ય મિલન છે. કહેવાય છે કે રાધા અને કૃષ્ણ અલગ ન હતા, તેઓ એક જ દિવ્ય શક્તિના બે સ્વરૂપ હતા. જ્યારે આત્મા એક જ હોય ત્યારે સંબંધને નામ આપવાની જરૂર રહેતી નથી, એટલે જ તેમનો પરંપરાગત અર્થમાં લગ્ન થયા નથી. આ પ્રેમ શરીરથી નહીં પરંતુ આત્માથી હતો, શુદ્ધ, નિસ્વાર્થ અને અનંત. પૌરાણિક કથાઓ મુજબ દિવ્ય ધામ ગોલોકમાં એક પ્રસંગ દરમિયાન શ્રી દામા દ્વારા રાધાને શ્રાપ મળ્યો. શ્રાપ કેવો હતો? તેમને પૃથ્વી પર જન્મ લઈને કૃષ્ણથી વિયોગ સહન કરવો પડશે અને કૃષ્ણને પણ શ્રાપ મળ્યો કે તેઓ વૃંદાવન છોડીને મથુરા જવા મજબૂર થશે. આ રીતે પ્રેમની શરૂઆત પહેલા જ વિયોગનું ભાગ્ય લખાઈ ગયું. શ્રાપના કારણે રાધાને લગ્ન અભિમન્યુ, આયાન, કેટલાક ગ્રંથોમાં અભિમન્યુ સાથે થયા. પરંતુ અહીં સમજવાની વાત એ છે કે લગ્ન માત્ર સામાજિક બંધન હતું. તેમનું હૃદય અને આત્મા હંમેશા કૃષ્ણને સમર્પિત હતા. આ કથા આપણને કહે છે કે સાચો પ્રેમ શરીરથી નથી બંધાતો, તે આત્મામાં વસે છે. એક પ્રસંગમાં રાધાએ પ્રેમનું અદ્ભુત તત્વ સમજાવ્યું. તેમણે કહ્યું, કૃષ્ણને પોતાની માલિકી તરીકે રાખી શકાતા નથી, જેમ પાણી હાથમાંથી સરકી જાય છે. આ સંબંધ પરક્રિયા ભાવ તરીકે ઓળખાયો, જેમાં સ્વાર્થ નથી, હક નથી, માત્ર પ્રેમનો પ્રવાહ છે. આ પ્રેમ આધ્યાત્મિક હતો, જ્યાં બે આત્માઓ એકબીજામાં સ્વતંત્ર રહીને પણ પૂર્ણ હતા. એક મધુર પ્રસંગમાં કૃષ્ણ રાધાને જણાવે છે કે તેઓ તેમને ત્રેતાયુગથી પ્રેમ કરતા હતા. તેઓ કહે છે જ્યારે પ્રથમ વખત તેમને પુષ્પવાટિકામાં જોયા ત્યારે જ હૃદયમાં લાગણી જન્મી હતી, પરંતુ સમયની મર્યાદા અને ધર્મના નિયમો કારણે તેઓ તે વ્યક્ત કરી શક્યા ન હતા. આથી સમજાય છે કે આ પ્રેમ સમયથી પણ પરનો હતો, યુગો પાર ચાલતા દિવ્ય સંબંધ. કૃષ્ણ મથુરા ગયા પછી રાધાના જીવનમાં વિયોગનો લાંબો સમય આવ્યો, પણ વિયોગમાં પણ પ્રેમ ઓછો થયો નહીં, પરંતુ વધુ ઊંડો થયો. કહેવામાં આવે છે જ્યારે પ્રેમ પાસે મળવાની આશા પણ ન રહે અને છતાં પ્રેમ જળવાઈ રહે, ત્યાંથી સાચી ભક્તિનો જન્મ થાય છે. જ્યારે રાધાજીનો અંતિમ સમય નજીક આવ્યો ત્યારે કૃષ્ણ તેમની પાસે આવ્યા. રાધાજીની એક અંતિમ ઈચ્છા હતી, કૃષ્ણ છેલ્લી વાર તમારી બંસરી સંભળાવી દો. કૃષ્ણે બંસરી વગાડી. દિવ્ય સંગીતમાં સમગ્ર સૃષ્ટિ સ્થિર થઈ ગઈ. તે જ મધુર ધૂન સાંભળતા સાંભળતા રાધાજીએ અંતિમ શ્વાસ લીધો અને કૃષ્ણમાં વિલીન થઈ ગઈ. આ અંત ન હતો, આ તો આત્માનું પોતાના સ્ત્રોત્રમાં પાછું વિલીન થવું હતું. આ કથાઓ આપણને 3 મહાન પાઠ આપે છે. પ્રેમ માલિકી નથી, સમર્પણ છે. સાચો સંબંધ આત્માનો છે, શરીરનો નહીં. વિયોગ પણ પ્રેમનું ઊંચું સ્વરૂપ બની શકે છે. રાધા અને કૃષ્ણ બતાવે છે કે પ્રેમ ત્યારે પૂર્ણ બને છે જ્યારે હું અને તું ગાયબ થઈ જાય અને માત્ર અમે રહી જાય. કદાચ આ કારણે જ આજે પણ આપણે બંસરીનો સ્વર સંભળાય છે ત્યારે દુનિયા પ્રેમને રાધા કૃષ્ણના નામથી યાદ કરે છે. જો તમને આ દિવ્ય ગાથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં લખો પ્રેમ માટે તમે શું માનો છો, મળવું કે સમર્પિત થઈ જવું. જય શ્રી રાધે. ધન્યવાદ.